જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જો તો ભાખરી બનાવે છે, અત્યારે ચા બને છે અહીંયા. અને ભાવીને તો ઉઠી ગયા છે વહેલા અને એને કામે લગાડી દીધા છે. ચલો હટીએ જો રંગોળી ચાલુ થાય હોય એટલા કાઢતી એટલે ખબર પડે લેવાની. અને આજ તો બારસ છે તો આપણે રંગોળી કરવાની છે. તો હિનલબેન કહેતા હતા કે હું કરીશ. હા, મેં તો હું દોરી દઈશ કાંઈક, તા પપ્પા દોરી દે તો એમાં કલર પૂરી નાખી નાની એવી કરી દે. હું તો કમ્પ્લીટ કરીને રાખી તો હું માથા પર ડ્રોઈંગ તો કરે, રંગોળી શીખવાની. ના આ કાલે શાક લઈ આવ્યા હતા પણ કાજી વેતરીઓ નથી મૂકવાનો. એમાંથી જ બનાવી નાખજો મૂકે શું. હા, એટલું બધા કામદાર નથી અમે, એમાંથી જ બનાવી કરવા માંડીએ. બનાવી નાખે બટેટા મૂકવાના છે, બટેટાની દાલીમાં ને ચોરા ફોલવાના હોય. પેડારી એટલે 2 દી ની છે. હા એ છે. સારું હાલો બીજું હું કે બફારો હું કે વરસાદ આવવાનો. હા, વરસાદ આવવાનો છે એવું લાગે છે. વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. અંબાલાલ કાકાની આગાહી છે અને ઓમ કાલ કે વલસાડ બાજુ જ પડ્યો. આવશે તો આપણે આને જોતો નથી પણ હવે ધરાર આવે છે તો ભલે ના તો પડાય ગઈ. હા એટલા તો કલર છે. હા, હવે જો આલે હું આમ કલર તો હે, એમાં અમુક કલર નથી આવતી. નહીં, આપણે કાઢીએ તો ખબર પડે ને આ કલર નથી કે લેવાનો ને મેન કલર નથી. હા, હું આવી જાય વિચાર હે ગામમાં જવાનો, હિનાલબેનને લેવાનું છે. આ તો કલર ગમે ને મળી જાય. રેકડીઓ ઉભા જોઈએ એ તો ઊભા જ હોય પણ 2-4 વસ્તુ વધારાની છે. બધું દિવાળીની ખરીદી ખૂટે જ. હા હા, બધાય ઝીણા મોટા. હા ભલે હાલો તો બીજું હું જો નાસ્તો કરવા બેસી ગયા છે કાંદર્શભાઈ. અને હિનલબેન મલાઈ ખાય છે કા ત્રોફો મેં પી લીધો અને એને મલાઈ ભાવે એટલે એ મલાઈ ખાય છે. સારું હાલો. અને ગામમાં જવું છે આપણે, ભાવીને પૂછી લઈ શું કહે છે. એ કહે તો હાલો. હવે શાક તો બની ગયું છે, રોટલી એક છે તો પછી જાય. પેલે પૂછવું પડશે ને, કાંઈ મને ગાડી આવડતી નથી. લે આ રહ્યા. હાલો તો એ ગામમાં જવું છે હવે તો 2 છોકરા ઉઠી ગયા, નાસ્તો કરે છે. હા જાય કારણ કે હવે તો ગામમાં બધું ખુલી ગયું છે 10 વાગે છે. ગરમી બહુ થાય. આની સુવિધા છે, ચાલો કરી નાખાય. બીજું હું તો જાઉં ને તો તૈયાર થઈ જાય. ઓલી બેનને માથું ઓરવાનું સોરવી લઈ. હાલો તો જાતા. હું લેવા જવાનું આપણે સરપ્રાઈઝ છે. હા હા એમ હા, આમ શું કહેવાય મુખવાસ ને કલર ને નાના મોટું છે, હાર છે ને એ બધું લેતા આવે. હા હાલો લેતા હું ખરીદી કરી ભાઈ બતાવી. હા, એ પછી આવીને બતાવશો શું શું લઈ. કઈ નક્કી ન અહીંથી જે નક્કી કર્યું હોય એ ન આવે ને બીજી વસ્તુ આવી જાય. ધ્યાન રાખવું પડે. હા ખરીદી કરો. હા ચાલો તો ખરીદી કરતા આવી. હા તો જો ખરીદી કરીને આવી ગયા. ઉભા રહ્યો, એક એક વસ્તુ બતાવો ને તો દેખાય, બાકી ન દેખાય અમને. જો આ ચંપલ આ મારા બરાબર ઉપર પેલા એક પછી એક દીકા પેલા બુકની વસ્તુ જાઓ પછી બતાવશો. આ ઈનુના અરે વાહ, ઈનુના બૂટ. હા હા આમ રાખો, અહીં રાખતા જાઓ. પછી આ જો આ શું છે, પછી ઈ રૂમાલ. અરે વાહ, હા લાવ આ કોટનના રૂમાલ લેવાના હતા. હું રોટલી રાખવા. હા જા 2 રૂમાલ બરાબર. એટલે આપણે ઉમાય હાલે ને ઉમાય હાલે. પછી હા મોટી વિગત ભાઈ કલર. હા અને આ શું છે, ઈ છે ને ઈ કલર પૂરવાનો એવો આવે.
બરાબર એ દે હાલો દઈ દઈએ દર્શુ ને પછી જોઈ લે આપણે હાઈના. અને આ મુખવાસ જો રેડી. અને એક હજી એ તું મને બતાવ, હું તો કહું ને અહીંયા તું દેતો જ. આમાં છે ને અહીંયા આ ખોલીને અહીંથી કલર પૂરવાનો ને પછી જો આમ લાઇનિંગ કરવાની હોય આમ. ના વિગત છે અને આવડા મસ્તી જો કેટલી બધી ખરીદી કરી આવ્યા. એટલી બધી છે ખરી. અને હજી દર્શની વસ્તુ બાકી છે, એ જમીન જવાનું. શું લેવા જવાનું? હમણાં જમી લઈને હવે જો પછી બતાવી જાશો. દો. જોઈ લીધું, ઘણી બધી ખરીદી કરી લીધી છે. હવે ફટાકે બાકી છે બરોબર. તો જો મુખવાસ મુખવાસ ખાવા માંડ્યો બોલો. હા, એમાં કેમ ધરાવવાનું? હા હા એ કે બસ મુખવાસ જ ખાવું. ગોળ કાઢે અને જે છે શાક રીંગણા બટેકાનું, હા રોટલી, છાશ અને મમ્મીની છે અગિયારસ. કેટલા કઈ 11 કહેવાય? 11 છે. ઓમ કઈ હોય ના મને રમા એકાદશી કદાચ હશે. સ્પેશિયલ. રમા એકાદશી. હા અને કેળાનું શાક ને એમ. કેળાનું ફરાળી શાક, થેપલું. ફરાળી થેપલું, ફરાળ એક ટનું ખાઈ જવાય ને? ના એક ટન ન હોય, ખાલી ફરાળ, આખો દી ફરાળ. પ્યોર ફરાળ. ગોળ કાઢી લીધો. હા હું અમારે બેટા અથાણું બધું ખાવું જ લેતો આવું. ના હું આપણે તો ખાવાની ઈચ્છા નથી. નહીં દર્શુ તારે હું કહું? રોટલી. હા એ હમણાં મગજમાં એ મુખવાસ ખાઈ લે ને પછી મગજમારી ચાલુ કરશે. અચ્છા એવું. આ ખાવ ઓલું ખાવ, હું ખાવ તું કે ઈ ખા. જો દાંત કાઢે ઈ. નો ખાય તો આપણે ફટાકડા લેવા નથી જવાનું. કેન્સલ કરી નાખું. હમ હમ. મને કઈ મુખવાસમાં ધરાય. રોટલી ખાવાની છે. હા હાલો હાલો જમવા બેહીએ, ભૂખ લાગી છે. હા હાઈનું ફટાકડા લેવા પોગી ગયા છે. દર્શ તો જો કોણ જાણે કેવો તડકો હતો. તડકો બહુ હો. લઈ લે આમાંથી હાલ. એક એમાંથી બસ ત્યાંથી કાઢી લ્યો ને સાઈડમાંથી. બસ લઈ લે જાઓ. આમ જો આમ વ્હાઈટ કો લઈ આવે, એમાં કોથળી ખોલી દઉં ને બસ એ લાવ. ગોઠવે છે નલ તો. હાલ દર્શ કર દઉં. એ હું આંબલે નાસ્તો કરે છે. મને કંઈક પટાવે છે. કઈ સંભળાતું નથી અમને. ઈ કયો કેમ કે પોપા કેટલા ફોડવા છે? એક તો હે તો કઈ બધાય થોડા કાંઈ છે ફોડવાના બધાય હોય. નહીં પણ ઈ ફોડશે રીતના નહીં. એ કે જેટલા ફોડવા મજા આવે હોય એટલા એટલા. ફોડી નાખશે. પછી કાલ શું ફોડશું તો? હજી તો કેટલા દિવસ ફોડવાના? આટલા ફોડશે એ 6 આજ ફોડશે હજી 6 પડશે, કાલે 6 પડશે નહીં. 6 પડશે આમ 6. એટલે ખોરામ ઘરી ગયો છે કઈનો. ના ના અમે તો બે વાતો કરીએ છીએ નહીં. આ શું કર્યું છે? રંગોળી બનાવી કે શું હા હો રંગોળી કરી છે, બતાવીએ. આ હિનલબેનની
કઈ બહુ રંગોળી ફાવે નહીં એટલે આવડે એવી દોરી હોય હારી છે. રંગોળી તો લખ્યું કોણે મેં જ લખ્યું છે બધું એક બાજુ એને બનાવી છે, એક ઓલી બાજુ પેન મેં વાપરી હતી કઈ હા એ પૂરવામાં કલર પૂરવામાં હાલે છે વાપરી હતી. હાલે છે ને ઈ તો સરસ કહો, હા. લાગે છે. કલર પૂરવામાં એ જ વાપર્યું હતું કલર એટલે આમ હિનલને ફાવતી નહોતી હજી કરશે ઈ ને આવડી તો. જાય આ રમતો તો એનાથી એ રંગ પૂરવાની છે દીકા તો એ રમતો તો એ તો બધું તેલને વાગ્યું ભાવીને કેવું કર્યું ખબર છે હું કપડાં ધોવાઈ ગયા ધોઈને મશીનમાં નાખ્યા પછી હિનલે રંગોળી કરવી હતી એટલે મેં કીધું લાવ હાવેણીથી વારી લો તો હાવેણી લેવા ગઈ ને તો ઉંદેડો અરે કેવો મોટો પછી પછી ઉંદેડો મોટો એ એવડો મોટો ઉંદેડો થોડો ભૂંડનો છે. એવો નહીં આવડો તો હતો જ ઓલો નથી આવતો ગટરના મોટા હા પછી ક્યાં મોટો ગયો? બધો ઉંદેડો પછી હે ને હું આમ અંદર આવવાનું કરતી તો ઉંદેડો અહીંયા આપણા ઘર પર આમાં મારે દરવાજા પાસે હા. તો મારે અંદર કેમ આવું નો હોય પછી હું તો ખુરશી ઉપર ચડી ગઈ એને બાર પડ્યું પછી પછી મમ્મી ગાળ પડી પણ મમ્મી સાંભળા નહીં પછી પછી દર્શ અહીંથી અંદર આવતો તો હા પણ બોલ એ લોકો તું પેલો? બોલ પછી હે ને દર્શ કે મમ્મી હું નીચે આવું તારી પાસે અરે મેં કીધું મારી હું ખુરશી ઉપર ચડી ગઈ છું તું આવી શું અરે કરે મેં ડેલોક પેલો તો બહાર વેચી નહીં પણ સાંભળો તો ખરા છે હા. અધૂરી વાર્તા છે. હા. પછી જેવો ઉંદેડો આમ ઘરી ગયો ને પછી આવ્યો નહીં પાછો તો હું ફટાફટ ઘરમાં અહીંયા આવી ગઈ ને પછી પરાગભાઈને ફોન કર્યો પછી પછી પરાગભાઈને કીધું કે ફરિયામાં ઉંદેડો છે તમે બહાર કાઢો પછી પરાગભાઈ ડેલા બે બાજુના ખોઈલા અને કાઢ્યો આપણે ચપ્પલ રાખવાનું છે ને ત્યાં ચડી ગયો ચડી ગયો તો ચપ્પલ નથી સ્ટેન્ડ ત્યાં બેઠો હતો. ઓવડો મોટો ઓલો હે. આમાં જ કરી ગયો સીધો કેવડો મોટો તમે હતો ઓલો મેં નતું કીધું વોશિંગ મશીન નું ડ્રેન વાળું એ બંધ રાખવાનું હા હજી મેં કાલે કહેતો હતો ને. ઓલું તો ઉપર ચડાવી જ દેશે ને એ સીધું તો ઉપર જ હોય છે એટલે આ તો ઉંદરડા નવું થયું કાંડે એમ ને હા કેવો હતો હું તો ખુરશી ઉપર ચડી ગઈ એમ નહીં તે એક મારે થાવણી જાય બહાર. હે? મમ્મી તો આમ બ્રેવ છે નહીં તઈ બહાદુર નથી દર્શન ઈ તો આવતો તો અહીંથી હેઠો ઉતરતો તો ઈ તો મમ્મી કે હું તાર પાસે આવું ઈ કે ક્યાં છે ઉંદેડો ક્યાં છે એમાં હોય નહીં મેં કીધું ચાલુ મને અંદર રે મેં તો એ મારી ફાટે હે આમ ઢેકડો માર્યો હાલો જમી લે તમે એમ કહો ડેલો પેલો બહાર વહી ગયો ડેલો ખોઈલો તો પરા કાકાએ બે ડેલા ખોઈલા પછી સીધો એટલે પછી દોરો તા તો કેમ ખબર હોય આમાં જ હા. સીધો હામે આમ વયો ગયો ઢેતો એને ખબર હોય ને. સારું હાલો જો આજે તો ભાખરી ને શાક ને જમી લઈ